અહીંયા એક નાની તિજોરી પોર્ટેબલ બનાવતા શીખીએ। આ રીતની અહીંયા તિજોરી છે, જેની અંદર આપણે જોઈ શકીએ કે આ રીતની એંગલો ગોઠવીએ તો આ રીતનો આપણે એનો દેખાવ તૈયાર થાય છે। તો આ એંગલો કઈ રીતે ગોઠવવી એ આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ। મેં અહીંયા ફ્રેમવર્ક તૈયાર કરીને રાખેલું છે। અહીંયા તમે જોઈ શકશો તો આવી એંગલો તમને ટોટલી 1 2 3 એટલે કે 6 ને 7 એંગલો તમને ટોટલી મોટી સાઈઝની છે અને બાકીની બધી રેગ્યુલર સાઈઝની આવી એંગલો તમને મળશે, બરાબર। તો અહીંયા જોઈએ તો મોટી સાઈઝની જે એંગલો છે એને પડખું બનાવવા માટે આપણે અહીંયાથી જોઈ શકીએ તો આ લાંબી એંગલો બે અહીંયા મૂકીશું અને બે ઉપર, અને અહીંયા જે એક્સ્ટ્રા આપણને કપડાં પેલા ભરાવવા માટે એંગલની અંદર આવી એક્સ્ટ્રા એંગલ આપેલી છે, બરાબર। એ ટોટલ આપણને અહીંયા મોટી સાઈઝની 7 એંગલો આપણને અહીંયા મળે છે, ઓકે। હવે નાની સાઈઝની જે એંગલો આપણે અહીંયા જોઈએ તો એની મદદથી આપણે 1 2 3 અને 4 ખાના અહીંયા ફ્રેમની અંદર તમે જોઈ શકો છો। હવે તમારી જે તિજોરી હોય એની અંદર દરેકની અંદર અહીંયા નીચેના કાપડનું લેયર હશે, એ એંગલો અહીંયા આની અંદર ભરાવાની છે, તે આપણે અહીંયા હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અહીંયા જોઈએ તો ફ્રેમની અંદર આવા નાની નાની સાઈઝના 1 2 3 4 લેયર હશે અને એની બાજુમાં અહીંયા જોઈએ તો આ 1 2 3 લેયર હશે, એટલે કે અહીંયા એક પડદો આવશે, અહીંયા પડદો આવશે અને અહીં પડદો આવશે, બરાબર। બાકી આ નીચેનું બેઝ બનાવવા માટેનું છે તે આપણે અહીંયા જોઈએ। અને મોટી સાઈઝ જે ખરી એના અહીંયા આપણે જોઈએ તો 2 ખાના છે, 2 લેયરીના આપેલા છે। હવે આપણે એંગલની અંદર તમે જોઈ શકો છો અહીંયા નાની જે પૂંગળી છે એ અહીંયા દાખલ કરીશું, સામેની બાજુ અહીંયા પૂંગળી દાખલ કરીશું આપણે, બરાબર। એટલે આપણે અહીંયા લેયર તૈયાર થઈ જશે। અહીં આપણે જોયું તો આ એંગલ ફ્રેમની અંદરથી કાઢી અને આ રીતે કાપડ બંનેની અંદર બેસાડી દઈએ। અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં દરેકના નીચેના બેઝ તૈયાર થઈ ગયા છે, બરાબર। ફ્રેમ તમે ગોઠવી દીધા બાદ વારા પરથી એક એક એંગલો કાઢી લઈશ અને તમે આ રીતે લેયર બનાવી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો 4 ખાના છે તો 4 નીચેના લેયર છે અને અહીંયા સાઈડમાં 3 ઊભા પડદા છે અને અહીંયા પણ નીચેના 2 લેયર આપેલ છે, બરાબર। તો અહીંયા આપણે જોઈ શકીએ કે મિની તિજોરીની અંદર આ રીતના લેયર તૈયાર થઈ જાય ત્યારબાદ એનું કવર આપણે એના ઉપર હવે ચડાવી દેવાનું છે। તમે અહીં જોઈ શકો છો કે મિની તિજોરી પર કવર આપણે અહીંયા લગાવી દીધું છે, પણ કવર લગાવતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું તો કવર નીચેના પાયાથી શરૂ કરવું પડશે અને પછી પાછળ થઈ તમે ઉપરની એંગલ ઉપર વ્યવસ્થિત રીતે ખેંચી અને તમે ઉપર લગાવી શકો છો, કેમ કે પાયા એની કવરની અંદર થઈને બહાર નીકળે છે, માટે તમારે અહીંયા કવર નીચે થઈને લગાવવું પડશે। તમે એ પણ જોઈ શકો છો। અને પહેલાં નીચેનો બેઝ આપણે તૈયાર કરવાનો, ત્યારબાદ આપણે પાછળથી એંગલનો ભરાવતા આગળ લાવીએ, અહીંયા આવી જાય છે। હવે તમે અહીંયા જોઈ શકો છો મિની તિજોરી અહીંયા ફર્સ્ટ ક્લાસ આપણી અહીંયા તૈયાર થઈ ગઈ છે, બરાબર। 4 ખાના અહીંયા, 2 ખાના અહીં અને અહીં કપડાં લગાવવાની એંગલ સાથે તમે જોઈ શકો છો, બરાબર। ધન્યવાદ।